નમસ્કાર. આજે ગુરુવાર અને ગુરુવારની બપોરથી ત્યાં સુધીમાં કોકરોચ જનતા પાર્ટી જેની રચના થયાને 5 જ દિવસો થયા છે અને આ કોઈ એવું સત્તાવાર સંગઠન નથી, છતાં સોશિયલ મીડિયા ઉપર આ પાર્ટીના 12.4 મિલિયન ફોલોવર થઈ ચૂક્યા છે. મજાની વાત એ છે કે આ રિપોર્ટ માટે જે ડેટા તૈયાર કરતી વખતે હું રિસર્ચ કરી રહ્યો હતો, ત્યારે રિસર્ચની જ્યારે મેં શરૂઆત કરી ત્યારે આ પાર્ટીના ફોલોવર 11.9 મિલિયન હતા. રિસર્ચને હું મધ્ય પહોંચ્યો ત્યારે આ પાર્ટીના ફોલોવર પહોંચ્યા 12.2 મિલિયન ઉપર. અને જ્યારે મેં રિસર્ચ પૂરું કર્યું અને આ વિડીયો શરૂ કર્યો ત્યારે આ પાર્ટીના ફોલોવર થયા છે 12.4 મિલિયન. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીનું જે નેશનલ એકાઉન્ટ છે એમાં 8.7 મિલિયન ફોલોવર છે, તો કોંગ્રેસ પાર્ટીના 13.3 મિલિયન ફોલોવર છે. અને કદાચ આ વિડીયો અપલોડ થાય ત્યાં સુધીમાં કોકરોચ જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના ફોલોવર કરતાં વધુ આગળ નીકળી જાય તો કોઈ નવાઈ નહીં. ખેર, છેલ્લા 2 દિવસોથી આ પાર્ટીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને ફાઉન્ડરને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. બીજેપી આઈટી સેલ પણ મેદાને પડી ગયું છે. લોકો પણ જે બીજેપીના સપોર્ટર્સ છે એ લોકો પણ મેદાને પડી ગયા છે. કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનું કાવતરું છે. કેટલાક લોકો એના જાતના સંબંધો શોધી રહ્યા છે કે આનો અહીંયા સંબંધ છે, આનો ત્યાં સંબંધ છે. એનીવેઝ, એન્ડ ઓફ ધ ડે આ આખી ચર્ચા માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનો જુવાળ જ છે. આ સંગઠન ક્યાંય હજુ સુધી રજીસ્ટર નથી થયું. આ સંગઠને હજુ સુધી એવી કોઈ જાહેરાત નથી કરી કે અમે આગામી સમયમાં ચૂંટણી લડવાના છીએ કે નથી લડવાના. હા, એ વાત સાચી છે કે આ સંગઠનના જે સ્થાપક છે અભિજીત દીપકે એ અમેરિકાથી દર 2-3 કલાકે એક વિડીયો અપલોડ કરી રહ્યા છે અને વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી વિશે એલફેલ બોલી રહ્યા છે. અલબત્ત એમના પોલિટિકલ ડિઝાયર શું હશે એ વિશે અત્યાર સુધી કોઈ જાણકારી મળી નથી, પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે કેટલાક આંકડાઓ વિશે. મેં અગાઉ કહ્યું એમ કોકરોચ જનતા પાર્ટીએ છેલ્લા 4 દિવસોથી ગામ ઘેલું કર્યું છે અને હવે ગઈકાલે સાંજથી આંકડાઓની રમત ચાલી રહી છે કે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર આ પાર્ટીને આટલા બધા ફોલોવર્સ મળી રહ્યા છે. આંકડાઓ ઉપર જ જો જોઈએ તો કોંગ્રેસ પાર્ટીના પણ સોશિયલ મીડિયા ઉપર, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર છે 13.3 મિલિયન, જેની સામે ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સ માત્ર ને માત્ર 8.7 મિલિયન છે. આ ઉપરાંત તમે જો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરશો તો ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, દરેક જગ્યા ઉપર એન્ટી ઇન્કમ્બન્સી તમને બહુ જ ઉડી નાખે વર્ગી એ રીતે દેખાશે. અનેક લોકો સરકારની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં વિડીયોઝ બનાવી રહ્યા છે. અનેક લોકો સરકારની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં સ્ટેટિસ્ટિક્સ આપી રહ્યા છે. અનેક લોકો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે સરકારની વિરુદ્ધમાં પોતાના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ છતાં તાજેતરમાં ગયેલી બંગાળની ચૂંટણીમાં કે પછી ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ પણ ઊભો થઈ શક્યો નથી. અલબત્ત આમ આદમી પાર્ટીએ પણ સુરતમાં મેસિવ રેલીઓ કરી હતી અને સેંકડોની તાદાદમાં ત્યાં લોકો ભેગા થયા હતા. પરંતુ આ જ લોકો બૂથ સુધી પહોંચતા ખબર નહીં શું થાય છે કે જે વિસ્તારોમાં એવું કહેવાય રહ્યું હતું કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો એક પણ ઉમેદવાર નહીં જીતે, ત્યાં આમ આદમી પાર્ટીના આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ઉમેદવારોને જીત મળી છે. તો પછી શું સોશિયલ મીડિયાના જે આંકડાઓ છે એ આંકડાઓ અને જમીની હકીકતો જે છે એ જમીની હકીકતો એ બે વચ્ચે ખૂબ મોટું અંતર છે? કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટી 2 રીતે લડતી હોય છે. એક રીત જે છે એ સોશિયલ મીડિયાનો જુવાળ. અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ પણ વર્ષ 2012થી 2014 સુધી સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી પણ વડાપ્રધાને સોશિયલ મીડિયાનો ખૂબ સરસ મજાનો ઉપયોગ કર્યો. પરંતુ માત્ર ને માત્ર તેઓ સોશિયલ મીડિયા પૂરતા સીમિત રહ્યા નથી. ભારતીય જનતા પાર્ટીએ કે ઇવન નરેન્દ્ર મોદી કે અમિત શાહ જેવા નેતાઓએ પણ જમીન ઉપર પણ ખૂબ કામ કર્યું છે. આના કારણે ગ્રાઉન્ડ રિયાલિટી અથવા બૂથ રિયાલિટી અને સોશિયલ મીડિયાની રિયાલિટી હંમેશા પેરેલલ ચાલી છે. એની સામે કોંગ્રેસ પાર્ટી અથવા દેશના કોઈ પણ વિપક્ષો એ વિશે એટલું તો કહેવાનું થાય જ કે આ પક્ષો પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી લેવામાં અત્યંત કાચા પડે છે. આ એ જ પક્ષો છે જેમને છેલ્લા 5 વર્ષોથી અનેક પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી મળી છે, પરંતુ આ લોકો એ ઓપોર્ચ્યુનિટીઝને સોશિયલ મીડિયા ઇવેન્ટ્સમાં પરિવર્તિત કરે છે, સોશિયલ મીડિયા ઉપર બહુ મોટો જુવાળ લાવે છે અને ગ્રાઉન્ડ રિયાલિટીથી હંમેશા દૂર રહે છે. મારે તમને બીજા પણ થોડાક આંકડા કહેવા છે. ફોર એન એક્ઝામ્પલ, ગઈકાલે નરેન્દ્ર મોદીએ મેલોનીને મેલોડી ચોકલેટનું એક પેકેટ આપ્યું. નરેન્દ્ર મોદીએ મેલોનીને મેલોડીનું પેકેટ આપ્યું ત્યારબાદ પાર્લે કંપનીના શેરમાં 5% જેટલો ઉછાળો આવ્યો છે. બંગાળની ચૂંટણી વખતે જ્યારે વડાપ્રધાને ઝાલમુરી ખાધી
તો લંડન જેવા શહેરોમાં ઝાલમુરીની ફૂડ ટ્રક શરૂ થઈ. અને આ તો ઠીક, બાલાજી જેવી પ્રોડક્ટે પોતાની એક આખી ઝાલમુરીની નવી વેરાયટી શરૂ કરી દીધી, એક નવી પ્રોડક્ટ શરૂ કરી દીધી. તો આ એમની લોકપ્રિયતા છે. હજુ થોડાક આંકડા ઉપર જોઈએ તો જ્યારે આપણને માલદીવ સાથે માથાકૂટ ચાલતી હતી ત્યારે વડાપ્રધાને લક્ષદ્વીપનો એક આંટો માર્યો, લક્ષદ્વીપમાં ફોટોશૂટ કર્યું અને એના પગલે લક્ષદ્વીપની ખાલી સર્ચ હિસ્ટ્રીમાં 3400% જેટલો ઉછાળો આવ્યો હતો. ગૂગલ સર્ચ હિસ્ટ્રી 3400%નો એમાં વધારો આવ્યો હતો. તો લક્ષદ્વીપના પ્રવાસનને પણ આનાથી ઘણો બધો ફરક પડ્યો. ઇઝ માય ટ્રીપ જેવી કંપનીઓએ તો એ સમય દરમિયાન માલદીવ જતી ફ્લાઇટ્સો રદ કરી હતી, કારણ કે સૌથી વધારે ક્વેરીઝ જ એમને લક્ષદ્વીપની આવતી હતી. તો કેદારનાથમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી પછી એક ફોટોશૂટ કરાવ્યો. આજે કેદારનાથની જે ગુફા છે જ્યાં નરેન્દ્ર મોદીએ ધ્યાન કર્યું અને ફોટોશૂટ કર્યું, એ પહેલાંની સ્થિતિ અને અત્યારની સ્થિતિ જોવા જઈએ તો એ પહેલાં એ ગુફામાં રળિયા ખડિયા લોકો ત્યાં જતા હતા. આજે એ જે ગઢવાલ મંડળ વિકાસની અંડર આવતી એ ગુફા છે, એ ગુફામાં 100% એડવાન્સ બુકિંગથી જ એ ગુફામાં તમે જઈ શકો છો. તો આ આંકડા જે છે એ આંકડા ગ્રાઉન્ડ રિયાલિટી બતાવી રહ્યા છે કે ભલે સોશિયલ મીડિયામાં ગમે એટલો જુવાળ આવે, ભલે ગમે એટલી મુવમેન્ટ્સ થાય, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટીમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી શકે એમ નથી. આ કહેવાનું તાત્પર્ય એટલા માટે છે, આખો વિડીયો એટલા માટે બનાવ્યો કે જો ભારતના વિપક્ષો કે કોંગ્રેસ પાર્ટી એમ માનતા હોય કે 2029ની તૈયારીના ભાગરૂપે અત્યારથી સોશિયલ મીડિયામાં અમે જુવાળ ઊભો કરીશું, તો આ એમની સૌથી મોટી ભૂલ સાબિત થશે. કારણ કે સોશિયલ મીડિયાનો જુવાળ ક્યારે પણ બૂથ સુધી પહોંચી શકતો નથી. એ પાછલા 10 વર્ષોમાં અનેક કિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી આપ્યું છે. તો પછી હવે વિપક્ષોએ આ ખાસ શીખવું રહ્યું કે પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી માત્ર વર્ચ્યુઅલ બાબતો પૂરતી સીમિત ન રાખી શકાય. એમણે ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે, કાર્યકર્તાઓ લેવલ પર કામ કરવું પડશે, બૂથ લેવલ પર કામ કરવું પડશે. ત્યારે જઈને તમે તમારી સીટોમાં વધારો કરી શકશો. અધરવાઇઝ સોશિયલ મીડિયા ઇવેન્ટ્સથી તમને કોઈ ફાયદો થવાનો નથી. થેન્ક યુ.